પૈસા પડે છે ઘણી બેંકમાં મૂક્યા જે હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 50,000 ના 50,000 લાખ રૂપિયા પૈસા પડ્યા બેંકમાં જઈને મૂકી દો વપરાય નહીં. મારા બેંકમાં જવું કડી નાગરિક બેંક વિશ્વ થા હા બેંક ભાઈ ગરીબ નાગરિક રસ્તા આવી ગયા ઉતરી જો લો 20 રૂપિયા વાળો એક જ બંડલ એક બંડલ છે 50,000 નું રિક્ષામાં પડી રહ્યું લાગે રિક્ષામાં પડી રહ્યું 50,000 છે એક બંડલ ને એટલે મારા 50,000 પડી ગયા ખબર નહીં તો પડી ગયા હવે રિક્ષામાં પડી ગયા તો પડી 50,000 પડી ગયા લાખ રૂપિયા લઈને નીકળ્યો તો 50,000 પડી ગયા ચોકર પડી ગયા ખબર નહીં રિક્ષામાં જતો હશે ખબર નહીં રિક્ષામાં પડે કે ચો પડે એ ખબર માહિતી નહીં હવે રિક્ષામાં હોય જો ડ્રાઈવર સારો હોય તો હાલે ને તો જય વાત આપી દે ડ્રાઈવર અમુક તો સારા હોય ભાઈ એ આપી જ દે તમારે નજીક મળી જાય તો સારું તમારે ને ઘેર બોલે ને ઘેર બોલે પણ હવે એ તો યાર શું કરે કારણ કે રિક્ષા વાળા હવે સારો વ્યક્તિ છે તો આપી જ જાય ટેન્શન ના લો એ તમને આપી જ જાય બોલો હા તો ભાઈ પોલીસ કેસ કરતા પોલીસ કેસ તો હાલ નહીં કરું 2 દાડા ગોતી જો મળી જાય તે ના મળે તો પછી પૈસા પડી રહ્યા સીટમાં પેસેન્જર હાથમાં આવશે તો જાણજો ડ્રાઈવર હાથમાં આવશે તો હાલ દે આપી દે ના મળે તો ભાઈ તમે પોલીસ આ બધા કરી પોલીસ કેસ થશે થાય હા હા સાચું યાર આખો દાડો ગરમી ચી પડે છે હવે થોડી રેસ્ટ કરવા દે ફોન ઘરે કરવા દે શું કરે બધા ઘરે બધે ફોન કરું ખાવાનું બવાનું શું બનાવી હારાય હેલો આ શું કરો અલ્યા છે બધા છોકરા અને ખાવાનું શું બનાવે એ થાચો રિક્ષા મેલીને થોડી ઉભો હોય પાણી પાણી પીને પૈકી નાખવું હોજે જે બનાવો છે હું કરશું ભાઈ દેવું ફોન બંધ કરવાનું પૈસા લે મારું તો 50,000 નું બંડલ લાગે પૈસા તો મળ્યા પણ હવે આ પેલા ભાઈ પેલો ભાઈ ગાડી નાગરિક કેતો હતો ને લાગે બેંકમાં જતો હશે એવું લાગે અને અહીંયા એ પૈસા ભીના જ પડી ગયા લાગે તો મારે શું કરવું નહીં ના પણ મારા પૈસા જોતા નહીં આ પૈસા મારા લઈને શું કરવા યાર ચોખ્ખા પૈસા આરોપના લઈને મારો કરવાનું એમ કરે ભાઈને પૈસા પાછા ચાલી દેવાય રાખવા નહીં પૈસા મારા પાછા જવા દે ભાઈ જોડે જો ગોતું કદાચ ઉભો હોય અને મળી જાય તો પાછા પૈસા એને હાલ દઉં આપડે હરમ ના કરવા ખાલી બધા પૈસા આ તો 50,000 રૂપિયા જીવી બાપા રાતે ઊંઘે નહીં આવે હું રાતે દાણા ખાલી 1,000 કમાવું
તો મને કેવું થાય જાય તો ભાઈને તો 50,000 રૂપિયા મહેનત ના છે. હવે જવા દે, પાછું જવા દે, મને મને પૂછવા દે. ભાઈ જ લાગે મને. ભાઈ ચમ નાલા ટેન્શન માં લાગો. પૈસા ભરા જતા તમે હેઠ જતા કે રિક્ષામાં જતા? રિક્ષામાં જતા. રિક્ષા નહીં હોતા તમે? એટલે 50,000 થી બંડલ હતું. લાખ રૂપિયા હતા. શું થાય તમે ધોન રાખો હતા? ખબર ના પડે તમે? એટલે આટલી મોટી રકમ લઈને નીકળો તમે, થોડું ઘણું તો આમ ચિંતા જેવું હોત ના હોય. આ તો કોઈ હારો ભાઈ હશે તો હાલવા તમને આવશે. નહીં હારો તમે 50,000 ગયેલા જ છે. તમે શું ધોન રાખો? શું મજૂરી કરો તમે હાલ? રિક્ષા ચલાવો? આ પૈસા એના હે ને આવેલા હતા? મંડળ ના આવ્યા હતા? આ બાજુ આ બાજુ 50,000 તમારે જાય બરોબર. મને કેટલા હાલ છે? તમને પૂછી હાલું છું. એટલે ભાઈ જો હું વ્યક્તિ એવો નહીં, તમારા 50,000 રૂપિયા મારા ગાડીમાં જ પડ્યા હતા. એ તો સારું કર્યું તમારી કિસ્મત હતા કે મેં કોઈ પેસેન્જર બિહાડ્યું નહીં પાસે. જો કોઈ પેસેન્જર પાસે બેઠવું હોત તો એના હાથમાં આવી જાત, મને ખબર ના હોત, એને લઈને ઉતરી જાત તો તમારે 50,000 રૂપિયા જાત. તમે આવું ધ્યાન રાખશો નહીં, મારા જોડે ચડે તમારા 50,000 રૂપિયા ગણી લો. હું થેન્ક યુ, આવું ધ્યાન રાખો. થેન્ક યુ થેન્ક યુ. ગણી લો છું બરાબર. મારા રૂપિયા જોતો નહીં મારા હરોબનો. એટલી બસ રહેવાનું તમારે? હું આ બાજુ જઉં પેલી સુનાનગર. હવે બાજુ નીકળતો હોતો નહીં. હવે ધ્યાન રાખજો. લોકો ઈમાનદારી રાખે મહત્વનું છે. એવું નહીં કે એકલા રિક્ષાવાળા જ ઈમાનદારી રાખે. તમામ લોકો ઈમાનદારી રાખો અને લોકોથી પ્રેમ ભાવથી વર્તો. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બસ.